આગળ વાત કરીશું સુરતથી। સુરત અને ભરૂચ જિલ્લામાંથી પસાર થતી કીમ નદીમાં વરસાદી પાણીના ભારે પ્રવાહને લીધે નદી બે કાંઠે વહેતી થઈ છે। સુરતના ઓલપાડ અને ભરૂચના હાંસોડ તાલુકાના નદી કાંઠાના ગામડાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યો છે। મામલતદાર વડોલી કીમ નદી પર જઈ નિરીક્ષણ કર્યું હતું અને નદી કાંઠાના વિસ્તારોમાં લોકોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી હતી। વડોલી ગામનું સ્મશાન પણ હાલમાં પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। આવતીકાલે ગણપતિ વિસર્જન હોવાથી સ્થાનિક તંત્રએ જાહેર સૂચના આપી હતી કે જો નદીમાં પાણીનું સ્તર ઓછું ન થાય તો લોકો પોતાના ગામમાં જ અથવા અન્ય સલામત જગ્યાએ વિસર્જન કરવા મજબૂર બનશે। હાલ કીમ નદી આવેલી છે અહીંયા, અને ગણેશ વિસર્જન પણ અહીંયા નજીકમાં સ્મશાનની બાજુમાં થાય છે, તો એના માટે પાણી હાલ ફરી વળ્યા છે જે વિસર્જનની જગ્યા છે એ જગ્યાએ। તો જો આવતીકાલ સુધી સવાર સુધીમાં જો પાણી ઉતરી જાય તો વિસર્જન કરશું, કાં તો પછી ત્યાર પછી જે તે ગામમાં વિસર્જન માટે સૂચના આપવામાં આવશે। સાહેબ, હાલ કીમ નદીના કિનારે હાંસોડ તાલુકાના કેટલા ગામોને તમે એલર્ટ કર્યા છે? હાલ તો કીમ નદીમાં 3 ગામો લાગુ પડે છે, જે ઓબા, આસરમાં અને પાંજરોલી ગામોને। જી, ને હાલ કેવી પરિસ્થિતિ છે? કોઈ જીઆરડી કે પોલીસ મૂકવામાં આવી છે તકેદારીના ભાગમાં? હા, ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ત્યાં હાજર છે જે તે ગામે, અને પોલીસ પણ હાજર છે।